નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત રુદ્રાક્ષની ઉત્પત્તિ તથા તેનું વર્ણન। નારદ કહે, હે નિષ્પાપ રુદ્રાક્ષને સૌથી શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે તે કારણ મને કહો। ભગવાન નારાયણ કહે, નારદ, પૂર્વ કાર્તિક સ્વામીએ શંકર ભગવાનને પૂછ્યું અને ભગવાન શિવે જે કહ્યું તે હું તમને કહું છું। ઘણા સમય પહેલાંની વાત છે। ત્રિપુર નામનો એક અજય રાક્ષસ હતો। દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ સર્વ તેનાથી ત્રાસ પામ્યા। ત્યારે તે સૌએ મને પ્રાર્થના કરી। ત્યારે તે ત્રિપુર રાક્ષસનો વધ કરી નાખ્યો। પછી મારા નેત્રોમાંથી અક્ષુ પૃથ્વી ઉપર પડ્યા અને તેનાથી વૃક્ષ ઉત્પન્ન થયું। તે જ રુદ્રાક્ષનું વૃક્ષ તે થયું। તેમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ થયા। કપિલ વર્ણના 12 પ્રકારના, શ્વેત વર્ણના 16 પ્રકારના, કૃષ્ણ વર્ણના 10 પ્રકારના આમ રુદ્રાક્ષો છે। શ્વેત વર્ણનો રુદ્રાક્ષ બ્રાહ્મણ, રક્ત વર્ણનો ક્ષત્રિય જાતિનો અને મિશ્ર રંગવાળો વૈશ્ય જાતિનો તથા કૃષ્ણ વર્ણનો શૂદ્ર કહેવાય છે। એટલે જે તે જાતિના મનુષ્યએ વર્ણવાળો રુદ્રાક્ષ ધારણ કરવો। મુનિએ 108 કે 50 કે 27 મણકાની માળા પહેરવી તથા જાપ કરવા। આમ કરવાથી અંતગણું ફળ પ્રાપ્ત થાય છે। 108 રુદ્રાક્ષની માળા પહેરનારને અશ્વમેઘ યજ્ઞ કરવાનું જેટલું ફળ મળે છે। ગાયત્રી મહિમા પૂજન વિધિ। નારાયણ ભગવાન કહે છે, હે નારદ, જુદા જુદા પાદો છૂટા પાડીને ગાયત્રી મંત્રનો જાપ કરાવનારને બ્રહ્મ હત્યાના પાપથી છુટકારો મળે છે। અને પાદો છૂટા પાડ્યા સિવાય જે જાપ કરે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે। જેટલા જપ કરવા અભિષ્ટ છે હોય તેના 8મા ભાગમાં ગાયત્રીના 4થા પદનો જપ કરવો જરૂરી છે। આવી રીતે જપ કરનાર બ્રાહ્મણને જ્ઞાની સમજવો। વિદ્વાનોએ જળમાં ઊભા રહીને ગાયત્રી મંત્રનો જપ ના કરવો, કારણ કે તે અગ્નિમુખ કહેવાય છે તેવું મહર્ષિઓ કહે છે। સંધ્યા કર્મ કર્યા પછી અગ્નિહોત્ર કરવો। આમ હોમ કર્યા પછી 5 દેવોની પૂજા કરવી। ભગવતી શિવા શંકર, ગણપતિ સૂર્ય વિષ્ણુ પુરુષ સૂક્ત વ્યતિ મૂળ મંત્રથી પૂજા કરવી। આ મંડળની વચ્ચેના ભાગે ભગવાનની પૂજા કરવી। ઈશાન ખૂણામાં માધવની અગ્નિ ખૂણામાં, શંકરની નૈઋત્ય ખૂણામાં, ગણેશની વાયવ્ય ખૂણામાં સૂર્યની ઉપાસના કરવી જોઈએ। 100 પ્રકારના ઉપચારોથી 16 મંત્રો બોલી પૂજાની વસ્તુઓ દેવોને અર્પણ કરવી। સર્વપ્રથમ દેવીની પૂજા કરી ત્યારબાદ એક પછી એક બીજા દેવોની પૂજા કરવી જોઈએ, કેમ કે દેવીની પૂજા વધીને બીજી કોઈ પુણ્ય નથી। એટલે સંધ્યાઓમાં સંધ્યાની પૂજા ઉપાસના કરવામાં આવે છે। અક્ષય ચોખાથી, વિષ્ણુથી તુલસી, ગણેશજીની દુર્ગાની ભગવાન શંકર પૂજામાં કેતકીના ફૂલ નિષેધ છે। તે સિવાયના ફૂલો માલતી, ચમેલી, પનસુ ફૂલ, કેસુડાનું, બોરસલ્લી, મોગરો, ગોધર, કરેણ, અપરાજિતાનું પુષ્પ વગેરે ફૂલોથી ભગવતીની પૂજા કરવી। ગુગળનો ધૂપ કરી તલના તેલનો દીવો પ્રગટાવી પછી દેવીની પૂજા કરી મૂળ મંત્રનો જાપ કરવો। વિદ્વાનોએ વિદ્યાવ્યન કરવું। પ્રાજાપ્ત્ય ચંદ્રાયણ વ્રત। ભગવાન નારાયણ નારદજીને પ્રજાપત્ય વ્રત અને ચંદ્રાયણ વ્રતનું સંચયામાન વર્ણન કરતા કહે છે, નારદ, આ ગાયત્રી વ્રતમાં માથું અને દાઢી મુંડન કરીને વધેલા નખ કાપી નાખવામાં અને રાત્રિ પવિત્રતા રાખવી, સંયમિત વાણી રાખવી, મંત્રનો જાપ કરવો। ગાયત્રીના 3 ઋચાઓ આદિમાં ઓમ બોલી શુદ્ધ મંત્રોનું પઠન કરવું। શુદ્ધિ મંત્રો આપોહિષ્ટા। આ સૂક્ત અતિ પવિત્ર તથા પાપ નાશક છે, એટલા માટે
તેનું પઠન જપ કરવું જોઈએ. ગાયત્રી મંત્રના 10,000 જપ કરવા. આચાર્ય ઋષિઓ, છંદો તથા દેવતાઓનું જળથી તર્પણ કરવું. આ દરમિયાન દુષ્ટ છંદાળ પુત્રવધુ નારી, ઋતુમતી સ્ત્રી સાથે વાત ના કરવી જોઈએ. નારદ, આ વ્રત કરનારને ત્રિકાળ સંધ્યા કરવી, સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. પ્રાતકાળે સ્નાન કરવું, ત્યારબાદ પૂજાના નિત્ય કર્મો કરી બપોરે 4 ગ્લાસ ભોજન કરવું. આમ રાત્રિના ભોજનમાં પણ 4 ગ્લાસ કોળિયા લેવા. આ વ્રત શિશુ ચંદ્રાયણ વ્રત છે. યતિ ચંદ્રાયણ વ્રત કરનારને મધ્યાહન 8 ગ્લાસ ભોજન લેવું. આમ વિધિપૂર્વક સંયમ રાખીને શુદ્ધ ભાવે વ્રત કરવામાં આવે તો 7 રાતમાં શરીરમાં રહેનાર ત્વક, અસુખ, પિશિત, અસ્થિ, મેદ, મજની આદિ ધાતુઓને પવિત્ર કરે છે. જય શ્રી કૃષ્ણ.